થઈ ગયું. હવે જ્યારે પણ તમે કર્લ્સ કરો છો બરાબર, તો ત્યારે તમે આ પાછળના સેક્શન છે એને તમારે ડિવાઈડ કરવા હોય તો ફ્રન્ટ ટુ બેક મિડલ પાર્ટિંગ છે, તો તેને તમે કઈ રીતે ડિવાઈડ કરશો? હોરિઝોન્ટલ. નાના નાના પાર્ટ તમે લેતા જશો એ શું કહેવાશે? હોરિઝોન્ટલ. જ્યારે તમે આડું ડિવાઈડ કરો છો હેરને, આડા સેક્શન લેવ છો તેને શું બોલાશે? હોરિઝોન્ટલ. જ્યારે તમે ઊભા સેક્શન લેવ છો, ઊભા ડિવાઈડ કરો છો તો શું બોલાશે? વર્ટિકલ. ઓકે. જ્યારે તમે સ્લાન્ટમાં જાઓ છો, ડાયગનલ સેક્શન ડિવાઈડ કરો છો એને શું બોલાશે? ડાયગનલ સેક્શન અથવા સ્લાન્ટિંગ. બરાબર. પછી બોક્સ સેક્શન. બોક્સ સેક્શન ક્યારે જરૂર પડે? ફ્રન્ટમાં. જ્યારે તમારે આગળથી એસ આપવો છે, એસ શેપ, બરાબર, સી શેપ, વેવ આપવા છે આગળ, ત્યારે આગળ આપણે આ સેક્શન જે ડિવાઈડ કરીએ એને શું બોલાશે? બોક્સ સેક્શન. બરાબર. પછી આવશે ઝિગઝેગ. જ્યારે તમારે લાઇન્સને ક્રિએટ કરવી છે અને તમારે ઇઝી વે જોઈએ છે તો તમે આ રીતે પાર્ટિંગ કરશો. જે આ લાઈન બનશે તેમાંથી તમે લાઈન ખેંચી શકો, એને શું બોલાશે? ઝિગઝેગ પાર્ટીશન. ક્લિયર?